એક મોટી ભૂલની વાત કરીએ, રાજકોટની અંદર ઘણા એવા બિઝનેસના ઓનર હશે, ઘણા એવા ઇન્ડસ્ટ્રીઝના ઓનર હશે કે જે એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરતા હશે અને એની પ્રોડક્ટને આઉટ ઓફ રાજકોટ, આઉટ ઓફ ગુજરાત અને આઉટ ઓફ ઇન્ડિયા લઈ જતા હશે. અને જ્યારે આપણે એ જ પ્રોડક્ટનું પ્રેઝન્ટેશન આપણે ગૂગલ મેપ કે સોશિયલ મીડિયામાં ફાઇન્ડ કરીને ત્યારે એનું પ્રેઝન્ટ છે ને ઝીરો હોય છે. લોકલ લેવલનું બ્રાન્ડિંગ હોય છે ને લોકલ લેવલની વેબસાઇટ હોય છે, પરફેક્ટ ડિસ્ક્રિપ્શન નથી હોતું પ્રોડક્ટનું અને બેઝિક લેવલનું બધું હોય છે. જ્યારે કોઈ તમારા સ્ટોલે વિઝિટ કરે છે ને ત્યારે એ લોકો ઘરે જઈને છે ને તમારી પ્રોડક્ટને તમારી ઇન્ડસ્ટ્રીને ગૂગલમાં અને સોશિયલ મીડિયા પર ફાઇન્ડ કરે જ છે. અને જો એ લોકોને તમારું પ્રેઝન્સ છે ને સાવ લોકલ લેવલનું કે બેકાર દેખાણું હોય તો એ લોકો તમારી સાથે ડિસકન્ટિન્યુ થઈ જશે. અને આના કારણે તમને છે ને એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કર્યું હોય ને એનું રિઝલ્ટ તમને છે ને સાવ 10 થી 20% દેખાય છે. ઇન્ડસ્ટ્રીઝના ઓનર માટે વેવિટો બ્રાન્ડિંગ છે ને બ્રાન્ડિંગ, માર્કેટિંગ અને ડેવલપમેન્ટની સર્વિસ પ્રોવાઈડ કરે છે. જેમાં તમે કોઈ પણ એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરતા હોય ને તો એમાં બ્રાન્ડિંગ, માર્કેટિંગ અને વેબસાઇટની સંપૂર્ણ જવાબદારી અમારી હોય છે. બ્રાન્ડિંગ કઈ રીતના કરવું, માર્કેટિંગ કઈ રીતના કરવું અને વેબસાઇટ કઈ રીતના બનાવવી, ટેમ્પરરી વેબસાઇટ પણ અમે બનાવીએ છીએ. જ્યારે કોઈ પણ કસ્ટમર વિઝિટ કરે છે ને ત્યારે તમારી પ્રોડક્ટની ડિટેલ્સ અને તમારી ડિટેલ્સ શો કરે એ ટાઈપની વેબસાઇટ પણ અમે બનાવીએ છીએ. માર્કેટિંગની વાત કરું તો માર્કેટિંગ તમારે જે લોકો જે એરિયામાં વિઝિટ કરતા હોય છે ને તમારું એક્ઝિબિશન જે જગ્યાએ હોય છે એટલામાં જ એડવર્ટાઇઝ દેખાય એ રીતના અમે પરફેક્ટ એડવર્ટાઇઝમેન્ટ કરીએ છીએ, માર્કેટિંગ કરીએ છીએ. બ્રાન્ડિંગમાં આઈ કેચી બ્રાન્ડિંગ કરીએ છીએ કે જેમાં કસ્ટમર તમારા સ્ટોલને છે ને આમ જોશે ને તો ડાયરેક્ટ વિઝિટ કરવાનું મન થઈ જશે, એ રીતના અમે બ્રાન્ડિંગ કરીએ છીએ.